ચપ 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 દેવાંગજી છે ને એના હાથ દજાડ્યો હે ત્યારે હમણાં બતાવું જમવા આવ્યો ને ત્યાં કીધું હાલો દવાખાને ટ્યુબ આપે આવી ઇન્ડિયામાં છે ને ટેસ્લા આવી હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો અત્યારે વાગ્યા છે 9:15 અને જો આ હીરો આપણા રેડી થઈ ગયા છે અને ઓફિસ જવા માટે નીકળે છે હમણાં 5 મિનિટમાં. અંદર પૂરી નથી થતી, શું કરશું? તો રાત્રે વહેલા હોઈ જવાય, એડિટિંગ વ્લોગ ના આવે, શું કરશું? લોગ તોય આવે, આવીને આપણે જે ઠંગન ઠાયા કરીએ ને ત્યારે એડિટિંગ કરાય. ઠંગન ઠાયા નથી કરતો બહુ, કરો જ છો. ઓકે, તો કાલે તમે ઓફિસથી આવ્યા 7 વાગે, 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી તમે શું કર્યું? 12 વાગે એડિટિંગ કર્યો પહેલા. હમ પછી ડિઝાઇન નથી કરી, ગિફ્ટ આવ્યું તો ગિફ્ટ પેક કર્યું, ગિફ્ટ આપ્યું. ઈ તો કાલે ગિફ્ટ આવ્યું તો રોજ થોડી કાલનું જ તે પૂછ્યું હે, એ પકડી ગઈ. રોજ ગિફ્ટ નથી આવતું હતું ને તોય ટાઈમ પાસ કરે, પછી રાત્રે 12 વાગે એડિટિંગ કરવા બેસે. શું બતાવજો ટાઈમ પાસ નું. હા, એક વાર તો કરું, અડધી કલાક, એનાથી વધુ નથી કરતો. એસે હાલો ઓફિસ જાવ હવે ને. તો ગાઈઝ ઓફિસે જાઉં છું, ડેઈલી રૂટીન. હા, તમને લોકોને એ પૂછવાનું હતું કે તમને આ રીતના રૂટીન બ્લોગ ગમે છે કે નહીં, અથવા તો કંઈક ખાસ થાય જેમ કે કાર્તિકનો બર્થડે હતો, ગિફ્ટ આપ્યું, તો એવા બ્લોગ જ ગમે એમ. ક્યારેક નોર્મલ ડેઈલી બ્લોગ થતા હોય છે, એમાં કાંઈ ખાસ વસ્તુ અમે કરી ન હોય, તો એ તમને ગમે છે કે નહીં ખાસ કમેન્ટ કરજો. તો પછી જે દિવસે ખાસ કાંઈ નહીં હોય એ દિવસે બ્લોગ ન આવે. જો તમને રૂટીન બ્લોગ ગમતા હોય તો પછી ડેઈલી બ્લોગ આવશે. એટલે જો તમને નોર્મલ રૂટીન બ્લોગ ન ગમે તો એવા નહીં શૂટ કરીએ. કાંઈક ખાસ વસ્તુ હોય દિવસે તો જ અમે એ દિવસનો બ્લોગ કરીએ એવું તમે ઈચ્છતા હોય તો કમેન્ટ કરજો, તો પછી એ દિવસે જ અમે બ્લોગ કરશું. ચલો ઓફિસ જઈ બ્રેકમાં મળીશું. ગાઈસ 3 માળ ચડવાના, 2 વાર બ્રેકમાં જાવ પછી પાછું આવું. ત્યારે 50 ગ્રામ કસરત થાય છે, આપણે 1 કિલો કસરત કરશું ડેઈલી પણ ફ્યુચરમાં. ચલો હવે બ્રેકમાં મળીએ. 3 hours later. ભાઈ કોલ ચાલુ છે. તો ગાઈસ ઘરે આવી ગયો ને, આને જો વાગ્યા છે 1:15, હજી કોલ ચાલુ છે. અહીંયા રાખીને જમીએ હી. ઓફિસમાં તો કોઈ વ્લોગ જોતા હોય તો જમવા ટાણે ખાલી રિહા કરી દો, પછી તમે તમારું કામ છે જ મને ખબર, લોડ હોય જ છે. તો ખાલી જમવામાં મારે ફિક્સ ટાઈમ છે 12:30 થી 1:30 વાગે મારે પહોંચવું પડે. જમી લે હવે. જમવામાં છે રોટલી, શાક, છાશ ને ભાત છે એ નીચે પડ્યા છે, હમણાં ભાત લઈ આવું, પેલા રોટલી ખાઈ લઈ. 3 hours later. તો ગાઈઝ ઓફિસેથી છૂટી ગયો અને આજે તો ટાઈમે છૂટ્યો છું, 6 ઉપર થયું છે થોડું, બાકી તો 8 વાગી જતા હતા લાસ્ટ વીક. તો કાંઈ વાંધો નહીં. ચલો હવે આપણે ઘરે જઈ, રસ્તામાંથી બાજરાનો લોટ લેવાનો છે તો એ લેતા જાય. લોટ લેવાઈ ગયો છે, ઘરે જઈને તમને મળાવું દેવાંગી. ઈ શું આમાં શું કરે? હાલે ગરમા ગરમ લોટ, ગરમા ગરમ શીરો. આજે છે ને ચણા બનાવ્યા છે બાફેલા, લ્યો. એટલા બધા તો ભાઈ નવીન બનાવવું છે ને. હું ખવડાવીશ 2 ચમચી. 2 ચમચી નહીં, અડધા ખવડાવ પડશે. અડધા ના ખવડાવ. એલેક્સા ગુડ મોર્નિંગ. હારા થઈ છે હેલ્ધી. ભાઈવા તો રોજ ખાતા જજો. રોજ ચણા ન ખવાય, ઘોડા જેવા થઈ જાય. તો ગાઈઝ આવીને પાછી તમને ખબર જ છે ફર્નિચરની ડિઝાઇન ફાઇનલ કરતા થોડી ઘણી, અને પછી આજે નવીન બને છે. જોઈ લ્યો, નવીન એટલે બાજરાનો લોટ લો અને અડદની દાળ. જોઈ લ્યો, એ ત્યારથી આને ખવડાવી છે ને ત્યારથી મને તો બહુ ભાવવા માંડી. તને ભાવ? મન ભાવે એટલે તમને કીધું. તો ટ્રાય કરજો, જેને ન ખાધી હોય ને જેને રોટલો ભાવતો હોય એ ટ્રાય કરજો, બરોબર ને? બધાએ ખાધું જ હોય, તમારે જ નથી ખાધું. એટલે હું પેલા નાનો હતો ને તો મને આવું શાક ન ભાવતું, બહુ નહીં શાક ન ભાવતું. હું હે ને રોટલી ખાઉં તો રોટલી ગોળ ખાઉં, ગોળ રોટલી. અને બીજું મારો દીકરો કર્યા કરે, દીકરો ચડે કરે. પપ્પા બાજુમાં બેહાડતા, પછી પરાણે ખવડાવતા, એના હાથે શાક રોટલી ખવડાવતા મને, તોય હું ના ખાતો, મોઢું બગાડું. પછી હવે રહેવા દે કે ઈ ગણ ન કરે, મોઢું બગાડીને તું ખા ને થોડોક એમ કરી ટ્રાય. તોય હું નખતો તેમ ગયો. ઈ કે ગણ ન કરે, પછી કે બગાડ તો એ કઈ પેટમાં આમ એવું થોડું હોય, એવું હોય.
પૈસા કંઈક એટલે મને પેલા એમનામ જ ના ભાવતું શાક. તો હવે કેમ ભણવા માંડ્યું? પછી બહાર નીકળે ને ઘરની બહાર નીકળવું પડે ને બધાને ભણવા હતું કે થોડા ગામડા રહેતા હોય ને તો પછી ધીમે ધીમે પહેલી વાર ઘરની બહાર નીકળો ને તો અહીંયા મગ ખાધા ભાવનગર. દાળ ભાત એનો ભાવતા તને? ના દાળ ભાત ખાતો હાજુ દાળ ભાત જ ખાતો નકરા. ભાવનગર પહેલી વાર ગયો તો હું ગાઈસ તો ત્યાં કોલેજમાં શાંતિલાલ શાહ ખબર જ હશે જે ભાવનગરથી જોવે છે ને તો એ ગવર્મેન્ટ કોલેજમાં મને એડમિશન મળ્યું હતું ત્યાં મેં મગ ખાધા હતા. કેવું આમ જવાનું ક્યાંક તમે લોકો કોઈ શાંતિલાલ શાહમાં જોતા હોય કમેન્ટ કરજો. આમ કેટલું કંઈક 300 મીટર હાલીને જવાનું આમ વાડીઓમાં જ થઈને અને એક ઘર હતું ગામડામાં કેવા ઘર હોય એવું ઘર અને એમાં ઘર આવે એ લોકો બનાવે. અચ્છા એવી રીતે જતા. હા આ રીતના આમ બાર ઓટલો હતો મોટો આનથી અને આમ ગોઠવાઈ જવાનું પછી ત્યાં ઓલું મગનું હોય ને પાત્ર એ આમ બધાને પાસ કરી દે લેતો જવાનું. હોસ્ટેલ હતી જમવાનું ના સારું હોય પછી આવું હતું. ત્યાં ભાવ્યું? હા? ત્યાં ભાવ્યું? મગ ખાધા? હમ. ઘરે જ જાતા હતા એમ ને તમે? નવરા છો ને તો કામ કરી દે ડુંગળી સુધારી દે. મારે મોડું ન થાય એટલે બાકી સુધારી લે. સુધાર દે બીજું હું આપણે કઈ એમ ના પાડી આ તો સુધારવી હોય તો બાકી હું તો શું જ સુધાર દઉં તું હું યાદ રાખ મારા હાથની ડુંગળી ક્યાં પડી કઈ દે ખાલી ડુંગળી ડુંગળી હા બે એક જ આખો રોટલો ફૂલ્યો. રોટલો ફોઈલો છે હવે મેં લગાવી દે. પેલા હું નાનો હતો ને તો આજે લોટ હોય ને ઈ ખાતો ખાઈ કોને જાય. ભાવે એવું? મને ઘણાય ખાતા હશે આમાં કમેન્ટ કરી દો ગાઈસ મારી યાર કોણ કોણ ખાવ છો. ખાતા કે ઘઉંનું ખાતા? ઘઉંનો ના ભાવ તો બાજરાનો જ ભાવ ખબર નહીં મને મારા શરીરમાં એવું કંઈક હશે ઘટે છે બાજરો એવું મેં ક્યાંક સાંભળ્યું હતું કે જે આપણે વસ્તુ ભાવતી હોય ને એ આપણા શરીરમાં ઘટતું હોય. પીઝા ઘટે જ નહીં. પીઝા ન હોય એનું મેઇન રૂટ પકડવાનું હોય. તો પીઝાનો રોટ મેંદો ઘટે જ તમારે. મીંદો તો બધાને ઘટતો જ હોય કેમ કે બધાને ભાવતો હોય એટલે ખવાય નહીં હો પણ હાલો સુધારી દે ચપ 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 ચપ. કોણ થાપડીને બનાવે છે અને કોણ કોણ આ રીતે બનાવે છે કમેન્ટ કરજો. મારા ગામડાની ગોરી જો રોટલા બનાવે છે. ગામડાના ગોરાન છે ને ડુંગળી વગર હાલે ને ડુંગળી સુધારે છે. હે ઊંધું છે ઈ. મને તો હાલે તન ના હાલે. તો ગાઈસ દેવાંગી છે ને એના હાથ દજાડ્યો છે અત્યારે હમણાં બતાવું જમવા આવ્યો ને ત્યાં કીધું જો પછી મેં એને મલાઈ લગાવી દીધી હાથમાં તાવડીમાં એને હાથ આમ અડી ગયો રોટલો નાખવામાં બરે છે. મને તો મારી માસી થઈ. માસી થઈ તો માસી જ સુરત રહી અહીંયા હાલો હવે ધોઈ આવું ક્યારનું લગાવ્યું. થોડીક વાર થઈ ગાઈસ કેટલી વાર લગાવવાનું હોય મને ખબર નથી જરીક વાર રાખને હજી અને પેલા એ 2-3 વાર દાજી ગઈ છે તાવડીમાં તાવડીથી જ એને છે ને કાંઈક દુશ્મની છે તાવડી બદલાય ને ભાઈ ગમે હે હા તો પણ તાવડી બદલાય ને હાથો ભલે ને લાલ લાલ ઓહો ફોડલો થયો જરીક સફેદ સફેદ લાગે છે. હા રહ્યો જો સેજ ફોડલો હાલો દવાખાને જીવ બાપે આવી ગાઈસ બપોર તમે જોયું એમ કે આને કામ ચાલુ હતું ને કેમ ખાધું હતું મેં અને એણે એટલે અત્યારે હવે વ્લોગ ચાલુ કરીને ખાવું હાર શાંતિથી. હા જોઈ લ્યો ગાઈસ રોટલો મસ્ત ને આ અડદની દાળ અને ડુંગળી ને છાશ મોઢામાં પાણી આવી જાય એવું બનાવ્યું તો હવે ખાઈ લઈ ફૂડ બોલાવી દઈ સૂળ બીજા રેવા દે. હા એટલા જ તે બધાય વાત છે એક સાથે હું 5 ખાઈએ બીજા બનાવવા પડશે આને. ખાવા લો 5 હું બીજા બનાવવા રેડી છું. એમ બતાવો. ચલો ગાઈસ વ્લોગ જોતા જોતા જમી લે 3 2 1 ગો. તો ગાઈસ ખાઈ પીને પાછા આવી ગયા રૂમમાં પાછું ફર્નિચર જ નથી કર્યું હમણાં તો ટાઈમ કેમ ભાઈ જાય ખબર નથી પડતી અને મેડમને આવે છે નીંદર સુવાની તૈયારી કરે છે ને હા તમને એક છે ને વસ્તુ કહેવાની હતી કે ઇન્ડિયામાં છે ને ટેસ્લા આવી ગઈ છે બોલો ખાલી ડોકું જલશે કેમ કે નીંદર આવે છે ટેસ્લા આવી ગઈ કેટલા ટાઈમથી વાતો ચાલતી હતી ઇલોન મસ્ક કે હું આવું ને પછી કેન્સલ કર્યું હતું ને પાછા આવી ગયા અચાનક ઘર લઈ લીધું બાકી તો ગાઈસ ટેસ્લા લઈ લે હાવ તો જો 60 લાખ 60 લાખની ગાડી પણ કંઈક 30 લાખની કે 33 લાખની વિદેશમાં મળે અહીંયા આવતા આવતા ટેક્સ લાગીને 60 લાખ થઈ જાય કેમ કે લક્ઝરી કારમાં આવે
કેવડી મોટી ડિસ્પ્લે અને ઓટો ડ્રાઇવિંગ ભાઈ. ઓટો ડ્રાઇવિંગ એટલે ઓટો પાયલોટ નું હોય, શું કહેવાય એનું, સેલ્ફ ડ્રાઇવિંગ કાર. એને કેમ ખબર આમ થાય સેન્સર મેપમાં નાખ દેવાનું, મારે અહીંથી અહીંયા જવું એ લઈ જાય. તમારે જરૂર તો શીખડાવીને એને આઈને કેમ ડિટેક્ટ કરશે? શીખડાવી વચ્ચે બીજી વાત નાખો. હા મેં તો કીધું તું હાલો હવે ફાઇનલ નંબર લે એવો ફાઇનલ કરી દીધું કે 2 દી પછી આવીશ. કરે ભાઈ દુનિયા હે ના કોણે પાડી હતી તૈયાર? હા ભાઈ ના કોણે પાડી હતી? જી ઓલા ડ્રાઇવિંગ સ્કૂલ વાળાનો નંબર લેવો તો ફોન કરીને નક્કી કરી દીધું તું. બધું પાર નાખે હા મારે કેવું હતું કે હમણાં થોડાક દિવસ પહેલાના જ હતું ન્યૂઝ કે ટેસ્લામાં છે ને મોડલ કારની ડિલિવરી થઈ ને તો કોણે કરી વિચાર? કારની ડિલિવરી ઓટોમેટિક શોરૂમમાંથી જ્યાં કાર મૂકવાની હતી ને જે ઓનર હતો ત્યાં સુધી ઓટોમેટિક વહી ગઈ, થઈ ગઈ ડિલિવરી. You are very knowledgeable person. I'm proud of you. વહી ગયો. Bye bye guys. Vlog ગમ્યો તો લાઈક કરી દેજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ટાટા બાય. ઠીક ઠોકી દીધી. ઠીક કેવી ઠોકી આમ મેં સાંભળ્યો અવાજ. કાઈ ના ઝાપટ ના મારી બધાને. આમ ગાઈસ કર્યું તમને ઝાપટ મારી જો માર દો. આમ કર્યું તું કે ઝાપટ નથી આવી. ના હા ગાઈસ મને આજે નીંદર આવે આને બકવાસ કરવો છે કેમ ભેગું કરવું બધું. બકવાસ નહીં, મેં તમને આજ સવારે મોટો બ્લોગમાં પૂછ્યું હતું કે અમે આ રીતના રેગ્યુલર બ્લોગ કરી કે નહીં, ખાસ કમેન્ટ કરજો. એકાત્રા મૂકવાનું હું આને કહું છું એ માનતા નથી. એમાં જ્યારે મારે 12 થી 9 વર્ક હોય ને ત્યારે તો 9 વાગે ખતમ કર એટલે એકાત્રા બ્લોગ એટલે ગાઈસ તમને ગમે છે કે નહીં કયો, બાકી એટલે એકાત્રા બ્લોગ આવશે. તો ગાઈસ આ રીતના રેગ્યુલર બ્લોગ ગમે છે કે નહીં ખાસ કમેન્ટ કરજો. રૂટીન લાઈફ હાલતી હોય એ રીતના ભાઈ. બાકી અમારી બેની મસ્તી તો વચ્ચે વચ્ચે થોડી ઘણી હાલતી હોય એટલે રૂટીન તો સેમ જ હોય છે. રૂટીન સેમ હોય, બાકી અમારા જે મોઢામાંથી અમે બોલીએ એ અલગ હોય બકવાસ. એ સેમ જ હોય ડાયલોગ. ઇન્ટ્રો અને આઉટ્રો સેમ જ હોય છે. હા એટલે ઈ તો બધાને સેમ જ હોય. સૌરવ જોશીએ એટલા બ્લોગ બનાવ્યા, હાય ગાઈઝ એમ જ બોલે અને બાય ગાઈઝ આમ જ બોલે, એ કઈ અલગ નથી એને કઈ. વયા ગયા. સારું ચાલો તો ખાસ કમેન્ટ કરી દેજો, અને બાકી ખાસ હોય ત્યાં તો અમે બ્લોગ કરીએ જ છીએ. આ બ્લોગ ગમે તો લાઈક કરજો, અને હા આપણે 12,000 સબસ્ક્રાઈબર થવાને ખાલી 150 જેવા ઘટે છે. ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દો ગાઈસ. હમણાં મેં કાલ પરમથી જ કીધું હતું 200 ઘટે છે, કાલે જ કીધું હતું, તો આજે 200 ઘટે છે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. હમણાં 12,000 ફટાફટ કમ્પ્લીટ થઈ જાય, બરોબર ને? મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.